ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર એક્શનને લઈને રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ગોધરામાં કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરીને રાખ્યું હતું। એક તરફ સરકારી જગ્યાઓ પર બાંધકામ કરવામાં આવે છે અને બીજી તરફ દંગા કરવામાં આવે, આ નહીં ચલાવી લેવામાં આવે। નાગરિકો પર અડચણ ઊભી કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત પોલીસ ભરશે કડક પગલાં। દંગાઈઓ ઉપર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ, જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી, એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે, એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા, આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે। કડકમાં કડક પગલાં ભર્યા છે અને હજી વધુ કડક પગલાં ભરવામાં આવશે। સરકારી જગ્યાઓ પર કોઈ બી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવવી, રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનું અડચણ ઊભું કરવું, આવા લોકોને શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે।